ગુજરાતની 2 બેઠકો પર ભાજપમાં વિવાદ સર્જાયો છે। રાજકોટ અને સાબરકાંઠામાં ઉમેદવારના વિરોધના કારણે ભાજપ હાલ ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં છે। સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરવા કાર્યકરો હિંમતનગર કાર્યાલય પર પહોંચ્યા અને નારેબાજી કરી। કાર્યકરોએ નારેબાજીમાં આયાતી ઉમેદવારને બદલો, ભાજપ જીતાડોની વાત કરી। સાબરકાંઠા લોકસભામાં જે ઉમેદવારનું નામ જાહેર થયું ત્યાંથી વિરોધ શરૂ થઈ ગયો। વિરોધ સમયનું નામ નહીં રહેતું। દરરોજ અલગ અલગ પ્રકારનો વિરોધ અહીંયા દેખવા મળતો હોય છે। આજે ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે અને મોટી સંખ્યામાં જે વિરોધ છે વિરોધ દર્શાવવાનું શરૂ કરી રહ્યા છે। ખાસ કરીને હજારોની સંખ્યામાં પોસ્ટકાર્ડ પણ લખવામાં આવ્યો છે। આપણે ખાસ જે કાર્યકરો સાથે સીધી વાત કરીશું ને કઈ પ્રકારનો વિરોધ છે અને એમની શું માગણી છે તે આપણે ખાસ કરીને જાણવા માગીશું। તો હું આપણે પૂછવા માગીશ કે અત્યારે હાલ જે વિરોધ કરવામાં આવી રહ્યો છે કઈ પ્રકારનો અને કેટલા પોસ્ટકાર્ડ અત્યારે હાલ લખવામાં આવી રહ્યા છે? અમારા સાહેબ અત્યારે હાલ પોસ્ટકાર્ડ 2000 પોસ્ટકાર્ડ લખવામાં આવે છે। અમે બધા ભાજપ પાર્ટી સાથે જ છીએ, મોદી સાહેબની સાથે જ છીએ, પણ અમારો તો એક જ વિરોધ છે। આ હજારોની સાહેબ આપ જોઈ રહ્યા છો, હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ આવ્યા છો। આ કાર્યકર્તાઓની લાગણી એ છે કે ઉમેદવાર હટાવો ને ભાજપા જીતાવો। અમારો અહીંયા કોઈ પણ જો આ ઉમેદવાર બદલાય, આયાતી ઉમેદવાર બદલાઈને જો બીજા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો અમે 5 લાખની લીડથી અમે ઉમેદવાર જીતાડવાની અમે સાહેબ ગેરંટી આપીએ છીએ। અને આ બધા કાર્યકર્તાઓની લાગણી દુભાઈના એટલા માટે સરકારશ્રીને અમે રજૂઆત કરી છે કે આ આયાતી ઉમેદવાર હંમેશા બદલવા જોઈએ અને બદલાય તો જ 5 લાખની લીડથી જીતા છે। નહીંતર અમારા મોદી સાહેબને જે ફૂલ આપવાનું છે ફૂલ કરમાઈ જશે સાહેબ। એટલા માટે અમે બધા કાર્યકર્તાઓ ભેગા થયા છે। ખાસ કરીને હું તમને પૂછવા માંગી રહ્યો છું કે તમે કોને કોને પત્ર લખીને રજૂઆત કરવા માગો છો હાલ અને મુખ્ય માગણી શું છે તમારી? મુખ્ય માગણી એમાં ઉમેદવાર ચેન્જ કરવાની માગણી છે કે આ ઉમેદવાર ભાજપનો કાર્યકર્તા નથી, આ ઉમેદવાર કોંગ્રેસી ઉમેદવાર છે। બધાના તમામ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનું એક જ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જો, અને અમે આ પત્ર લખીને ટોટલ સાબરકાંઠા અરવલ્લી જિલ્લો કે આયાતી ઉમેદવાર બદલો, ભાજપ જીતાડો, લિખિતમ ભાજપ કાર્યકર્તા બધાની એક જ માંગ છે કે ઉમેદવાર ચેન્જ કરો। અમારે ભાજપનો કોઈ વિરોધ નથી, ઓનલી ફોર ઉમેદવારનો જ વિરોધ છે અમારે। ખાસ કરીને આપણે પૂછવા માંગીએ જો ઉમેદવાર નહીં બદલાય તો આગામી રણનીતિ શું રહેશે આપની? ઉમેદવાર નહીં બદલાય તો આગામી રણનીતિ સાહેબ કે અમે બધા સૌ કાર્યકર્તાઓ જે અત્યારે હાલ ખડે પગે છીએ જે ઉમેદવાર બદલાવાના અનુસંધાને જો ઉમેદવાર નહીં બદલાય તો અમારા જે કાર્યકર્તાઓ બધા ભેગા મળીને જે લાખોની સંખ્યામાં કાર્યકરો ભેગા મળીને અને જે નિર્ણય લે છે એ અમે સર્વને માન્ય છે। તો આ હતા કાર્યકર્તાઓને ખાસ કરીને એમનો એક જ વિરોધ છે કે જે આયાતી ઉમેદવાર છે ઉમેદવાર બદલવામાં આવે અને જ્યાં સુધી ઉમેદવાર નહીં બદલે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે।